તો મિત્રો આજે અમારે જવાનું છે કંટોલા વીણવા, કારણ કે કંટોલાનું શાક તો ખૂબ મીઠું લાગે છે, પણ એને વીણવા ખૂબ જ મહેનત થાય છે. તો કેવી મહેનત થાય છે એ આજે તમને આ વિડીયોમાં બતાવીશ, તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો. જો આ બધા છે ને કૌશિકભાઈ, ખુશી, ચિરાગ, સંજના, તો બધા કંટોલા વીણવા જાય છે. અને અમારે છે ને કંટોલા વીણવા જવાનું છે પહાડોમાં. હાલો તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો. તો જો અહીંયા છે ને આવડા ભાળી જશે કંટોલાનો વેલો, અને અહીંયા છે કંટોલા. જો આવી રીતે છે ને વાડમાં હોય. જો આ કાંટાળો થોર છે ને એમાં જો અહીંયા તમને દેખાતા છે. જો અહીંયા છે અને અહીંયા છે, તો આપણે વીણવાના છે. તો જો ભાઈ આવી છે ને વાડમાં છે કંટોલા, પણ બહુ અંદર છે, તો આવી મહેનત થાય. જો આ કાંટાળો થોર છે એક બાજુ, ને અહીંયા જોઈ તું અહીંયા આપણે આંબાનું છે, અંબાય તો સારું. આવી મહેનત કરીને લેવું પડે છે ને, થોડુંક અઘરું છે. જો અહીંયા છે. તો જો આ છે કંટોલું, કેવું સરસ મજાનું છે, ફ્રેશ. પણ ભાઈ વીણવામાં છે ને ખૂબ મહેનત થાય છે. તો જો ભાઈ સરસ મજાના પહાડમાં બધા જો હાલે આવે છે, અને ઘેટા બકરા સરસ મજાનો સારો સરે છે. ખુશીબેનને બીક લાગે? બીક લાગે નહીં. જો આવી રીતનું છે પહાડ, સરસ મજાના પથ્થરો છે ને. જો ઘેટા બકરાના માલધારી ભાઈઓ એના ઘેટા બકરા સારે છે. તો જો અહીંયા ખુશીબેન કેટલા કંટોલા ભેગા કર્યા એમ. અને આ બાજુ જો કૌશિકભાઈ વેલો ભાળી ગયા છે કૌશિક ત્યાં? કૌશિક એમ જો કેટલી મહેનત કરીને લેશે ભાઈ કંટ્રોલ એમ. જો ડાયરેક્ટ ત્યાંથી ઓલી બાજુ સિરાક છે એ નહીં દેખાય, પણ ત્યાંથી કંટ્રોલ ડાયરેક્ટ અહીંથી ઓલી સાઈડ આપ્યું. તો આવું બધું છે ભાઈ, મહેનત છે ને ખૂબ કરવી પડે તે કંટ્રોલ હાથમાં આવે. અને હોય ને તોય આવા જો થોર છે ને આપણને દેખાય ને, થોરના વેલામાં હોય આમ. તો મિત્રો અહીંયા સરસ મજાનું એક ગણગેટા કહેવાય કે અમારી ભાષામાં અમે તો ગણગેટા કહીએ. એનું જો અહીંયા છોડ છે, એટલે સંજનાબેન આંબે છે ગણગેટા, એને ખૂબ પસંદ છે. હાલો આપણે જોઈ કેવા હોય ને એ તમને બતાવું. જો અહીંયા સંજુબેન આંબે છે, હાલો જોઈએ કેવા છે. બતાવ તો કેવા જો આવી રીતના એક ઝાડ છે. આ જો ડાળખીમાં તમને દેખાતા છે. જોવા અને આ જો એને લીના છે, આને ખાવાની મજા આવે. જો સંજના હમણાં ખાય છે, બધા ખાય ને કેવા લાગે? બહુ મજા ખાવાની. મજા આપણે કેમ શીબડા ખાવીએ ને રેવા લાગે એમ. તો ભાઈ પહાડોમાં નીકળીએ ને એટલે આવું છે ને કંઈક ને કંઈક ખાવાનું આપણને મળી રહે. હજે જો હમણાં જોયું તો આપણે ઠુમરીનું ઝાડ પણ છે, પણ હજે ઠુમરા પાચ્યા અહીંથી. તો આ ગણગેટા જો સરસ મજાના બાળકોએ ખાધા, મજા આવે, અને બાળકોને પણ ખ્યાલ આવે કે ભાઈ આવી વસ્તુ પણ હોય ખાવાની. અને જો આ બધા જે આગળ ગોતે છે. અને અહીંયા જો તમને બતાવો, તમને અહીંયા છે ને જે સંજનાથ ખાય છે, અને આ છે ઠુમરા. અમારી ભાષામાં અમે તો આને ઠુમરા કહીએ, પણ તમે શું કહો ને કોમેન્ટમાં કહેજો. જો જે કાસા છે આ છે ને, અહીંયા જો તમને થોડાક વ્હાઈટ દેખાતો છે, એવા વ્હાઈટ થઈ જાય પછી ખાવાની ખૂબ મજા આવે. અને આ બધી પહાડોની વસ્તુ છે ને એ ખાઈને એટલે નિરોગી હોય, મતલબ કે શરીરને પણ ઘણા બધા ફાયદા થતા હોય છે, અને ખાવાની બહુ મજા આવે. અને જો તમને નજીકથી કંટોલાનો વેલો બતાવું. જો આ છે ને એ કંટોલાનો વેલો છે, પણ આમાં જે છે ને આવ્યા નથી બરોબર. નાના નાના કંટોલા આવ્યા છે, જે મોટા નથી. છે જો સિરાગે છે ને આ જો કંટ્રોલ આંબી લીધું છે. હું કહેતો હતો નથી દેખાતા, પણ આ વેલામાંથી આંબ્યું છે ને જો એટલા કંટ્રોલ આપણે ભેગા થઈ ગયા. તો ભાઈ આ કંટોલા છે ને એ કુદરતની દેન છે ભાઈ, અને સ્વાસ્થ્ય માટે છે ને ખૂબ જ ફાયદાકારક હોય છે. એટલે કંટોલા છે ને આપણને ખાવા જ જોઈએ. અને આ ચોમાસાની ઋતુમાં એક જ વખત જોવા મળે છે, અને ખાસ કરીને પહાડોમાં ને એમાં વધારે થાય છે. જોકે હવે તો ઘણા લોકો ખેતી પણ કરે છે કંટોલાની, પણ આવા પહાડોમાં ને એમાં વધારે હોય. તો એકવાર તો તમારે ખાવા જ જોઈએ. જો આ બધા હવે આગળ જાય છે કંટોલા ગોતવા માટે. તો આવા, અને આ છે ડીંડલ્યો હથાળિયા. ઝાઝા ભાગી છે ને આવા હથલાના થોરમાં છે. અમારે આ બાજુ છે ને આવા બહુ. જો અને આમાં છે ને આ જે કાસા છે, આવી રીતના તમને પાકલ આગળ જોવા મળે ને તો બતાવું. એ જો આવી રીતનું પાકી જાય ને પછી આ ખાવાની મજા આવે. અને ખાસ કરીને જેને લોહીની ઉપણ હોય ને એના માટે બહુ જ ફાયદાકારક હોય છે આ.
તો જો અહીંયા સરસ મજાનું એક નાનું એવું કંટોલું છે અને જો કઈ રીતના હોય ને એ બતાવું જો તમને. આ છે ને હથેળીઓ છે અને જો આ વેલો છે અને જો અહીંયા છે. તો આને હવે આપણે લઈ લેવું. આવી રીતના હોય. આ થોડુંક નાનું છે પણ આમ મોટું છે થોડુંક આવી રીતે. તો ભાઈ પહાડોમાં રખડતા રખડતા છે ને લાગી ગઈ છે તરસ, એટલે તો પાણી આપણે ઘરેથી લાવ્યા છે તો સરસ મજાનું પાણી પી લઈએ, કારણ કે પાણી પીવું પણ જરૂરી છે. તો મિત્રો પહાડોમાં ખૂબ રખડ્યા અને ઘણા બધા આપણે કંટોલા ભેગા કરી લીધા છે ને હવે લાગી ગઈ છે ભૂખ, એટલે આપણે ઘરેથી જ નાસ્તો લાવ્યા છે સરસ મજાનો. એટલે આપણે અહીંયા બનાવવાની છે ચણા મસાલી. તો આપણે જે જરૂરી મટીરિયલ હતું એ આપણે લેતા આવ્યા છીએ, જેમ કે કાંદા, ટમેટા એવું બધું. તો બનાવી સરસ મજાનો નાસ્તો. અને આ બાજુ જો સંજનાબેનની બધા તૈયારી કરવા માંડ્યા છે. જો ભૂખ લાગી ગઈ છે, હા બધા ભૂખ્યા થઈ જશે રખડી રખડીને. આવો બનાવવાનો છે નાસ્તો. અને અમારી સાથે એક નવા મિત્ર જોડાઈ જશે, આયુષભાઈ. આયુષભાઈ મજામાં ને બેટા? વાહ. તો હાલો, જો આવા વાતાવરણમાં ભાઈ છે ને નાસ્તો કરવાની મજા જ કંઈક અલગ છે. જો આ બાજુ છે સરસ મજાના પથ્થરો, આ બાજુ નદી છે અને આ બાજુ જો પહાડ કેવા લીલા સમ છે અને મસ્ત મજાનું વાતાવરણ છે. જો ભાઈ હવે છે ને આવડે જલ્દી કટિંગ કરો ભાઈ, ભૂખ લાગી છે. સંજુબેન હા કેટલી વાર છે? થોડીક વાર તો લાગે જ તને. થોડીક વાર લાગશે. જો અહીંયા ટમેટાનું ને એનું ડુંગળીનું કટિંગ થાય છે, ટમેટાનું થાય છે. અને થોડોક આમાં પ્રોબ્લેમ થવાનો છે અમારે. ખુશીબેન ને છે ને આ ખવાશે નહીં. કા ખુશીબેન, હું રહીશું ફૂલ કા. હા, તો એની માટે એ અલગ નાસ્તો લાવી છે. જો ભાઈ આવા મસ્ત મજાનું વાતાવરણ છે અને મજા આવે છે. હા આયુષભાઈ, મજા આવે ને? હા વાહ. તો ભાઈ સરસ મજાનો નાસ્તો બનીને અમારા સંજનાબેને કમ્પ્લીટ કરી નાખ્યો છે. હાલો બતાવું તમને. જો કેવો સરસ મજાને ભાઈ ચણા મસાલી બનાવીને છે, ડુંગળી ટમેટાને એવું નીચે નાખી દીધું છે. અને આ જો કેવો મસ્ત મજાનો બની ગયો છે. તો ભાઈ નાસ્તો બનીને કમ્પ્લીટ થઈ ગયો છે. તો આવી જાવ બધા નાસ્તો કરવા. સરસ મજાની ચણા મસાલી બનાવી છે. જો આવડા બધા પૂછાય છે ને એટલે શરૂ કરી દીધી. તો સંજુબેન, આયુષભાઈ, કેવી બની? હારી બની બેટા? એમ તો વાંધો નહીં. કૌશિકભાઈ કેમ છે? અને ભાઈ આવા વાતાવરણમાં છે ને નાસ્તો કરવાની મજા કેવી આવે? જો આમ છે પહાડો છે લીલા સમ, આ બાજુ નદી, અને અહીંયા ભાઈ પથ્થરો ઉપર બેસીને નાસ્તા પાણી કરે છે. તો હાલો આવી જાવ નાસ્તો કરવાના. આ બાજુ જો કેવા સરસ મજાના લીલાસમ પહાડો છે. અને આવા વાતાવરણમાં ભાઈ નાસ્તા પાણી કરવાની છે ને મજા જ કંઈક અલગ જ છે. આવી મજા છે ને મોંઘી હોટલોમાં ન આવે. શું કેવું તમારું? તો ભાઈ નાસ્તા પાણી કરી લીધા છે ને હવે ભાઈ જવાનો ટાઈમ થઈ ગયો છે ઘર બાજુ. તો હવે થાય ઘર બાજુ. જો આ બધા છે ને બાળકો જો આ જો તે મસ્તી મજા આવી ગયા. તો ભાઈ છે ને આવા સુંદર મજાના વાતાવરણમાં છે ને ફરવાની તો એકદમ બહુ મજા આવી ગઈ. પહાડોમાં ફરવાની મજા કંઈક અલગ જ છે. તો હવે અહીંયા આપણે વ્લોગને પૂરો કરીએ. વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો. હવે મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધીમાં જય માતાજી, જય હિન્દ.